નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ દાંડુલ ફળિયા પાસે પસાર થતા મોબાઈલના વેપારી ઉપર અજાણ્યા સમયે 2 રાઉન્ડ ફાયરિંગ કરી હુમલો કર્યો હતો। ઘટનાની જાણ સ્થાનિક લોકોને રાહદારીઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108ની મદદ લઈને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા। ઘટનાની જાણ સેલવાસ પોલીસની ટીમને અને વેપારીના પરિવારના સભ્યોને થતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના દાંડુલ ફળિયા રાત્રે 12 વાગ્યાની આસપાસ આમલી મેરી ગોલ્ડ હોસ્પિટલની સામે મોબાઈલની દુકાન ચલાવતા અને મૂળ બિહારના રહેવાસી આનંદ શેઠ એક અજાણ્યા વ્યક્તિએ પોતાના ગોળી મારીને તેમને ઘાયલ કર્યા હતા અને આ આનંદ શેઠ ખાતે આવેલી મોબાઈલની દુકાન બંધ કરીને રાત્રે 11 વાગ્યાની આસપાસ સાયલી પ્રધાનમંત્રી આવાસ યોજના સ્થિત પોતાના ઘરે જવા નીકળ્યો। દાંડુલ ફળિયા 4 રસ્તા પાસે આવેલી એક દુકાન પાસે ઉભેલા અજાણ્યા ઇસમોએ મોબાઈલના વેપારી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જે બાદ તે જ દુકાનમાં કોઈ અજાણ્યા ઇસમોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો। વેપારીને એક ગોળી તેના ખભા ઉપર અને બીજી ગોળી પેટમાં વાગી હતી। ફાયરિંગ કરી બંને હુમલાખોર આરોપીઓ ભાગી છૂટ્યા હતા। સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઇજાગ્રસ્ત મોબાઈલના વેપારીની મદદે દોડી આવ્યા અને સ્થાનિક લોકો 108ની ટીમની મદદ લઈને ઇજાગ્રસ્ત મોબાઈલના વેપારીને તાત્કાલિક સેલવાસની વિનોબા ભાવે સિવિલ ખસેડ્યા હતા અને મોબાઈલના વેપારીને વિનોબા ભાવે હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો, જેમાં મોબાઈલના વેપારીની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ સેલવાસ પોલીસ અને મોબાઈલના વેપારીના પરિવારના સભ્યોને થતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો અને સેલવાસ પોલીસની ટીમે એફઆઈઆર નોંધી આગળની તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી સ્થાનિક લોકોના નિવેદન મેળવી આગળની તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર ગબ્બર, तहलका न्यूज़ वापी। लड़के का नाम आनंद सेठ है और मैं बिहार का रहने वाला हूँ और मैं यहाँ कम से कम 25 साल से रह रहा हूँ और मेरा लड़का मेरी गोल्ड के सामने सोनी मोबाइल का दुकान है, वो दुकान चलाता है। रात को कितना बजे घटना हुआ? ये आपको 11 साढ़े 11 बजे की बात है। वो जा रहा था दुकान बंद करके, तो वो जो दांडुल फरिया 4 रास्ता है वहीं पर उस पर गोली चलाया गया। तो आप कैसे लेके आए? मैं ऐसा हुआ कि मैं पूछा, मैं घर पर अपने रूम पर था, प्रधानमंत्री आवास में रहता हूँ, तो मैं पूछा आनंद लेट हो रही है, क्यों नहीं आ रहे हो? तो बोला पापा आ गया। तो 5 मिनट के 10 मिनट के बाद फिर फोन मैं किया, तो मैं बोला कि आनंद क्या हुआ? तो बोलता है पापा मेरे को गोली मार दिए। तो मैं वहाँ से 4 रास्ता पर मैं वहाँ से बाइक लिया और मेरे साथ एक मेरा साड़ू का लड़का है, वो आया और क्या किया कि देखिए कि बाइक वहीं पर खड़ी है और अंदर में वो इसी तरह से खून से लथपथ पड़ा हुआ है, मोबाइल वहीं पर उसका गिरा हुआ था। तो हम लोग फिर क्या किया कि वो एम्बुलेंस वाले को फ़ोन किए, तो बोले गुजरात में लगी है, मैं ट्रांसफ़र कर रहा हूँ वहाँ पर दादर नगर हवेली में। तब तक हम लोग देखे कि वो परेशान हो रहा है, तो हम लोग बाइक पर उसको बीच में बिठा लिए और उसी पर मतलब लेकर हम लोग चले। कहाँ गोली लगा? गोली यहाँ लगा है ना, राइट साइड में यहाँ लगा है और फिर यहाँ लगा है ना, हो पार कर मिल क्या है, क्या बताया डॉक्टर? मिल क्या है, डॉक्टर ने क्या बताया? तो तो डॉक्टर से मैं नहीं मिला, लेकिन लड़का से मिल कर आ रहा हूँ। तो क्या बोले? तो लड़का बोला कि मैं पापा ठीक हूँ। आपको कोई डाउट है किसी का ऊपर क्या है? नहीं, अभी तो मैं कुछ नहीं कर सकता सर इसके बारे में। पुलिस कार्रवाई कर रही है।